આની આગળ આપણે બાયો સાવરણનો નિયમ જોયો હતો। તો બાયો સાવરણના નિયમ પરથી આપણે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ હોય તો વિદ્યુત પ્રવાહ આધારિત ખંડનો ઉપયોગ કરીને આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ। તો અહીંયા આપણે એ જે બાયો સાવરણનો નિયમ છે, બાયો સાવરણના નિયમની કેટલીક એપ્લિકેશનો મતલબ કે બાયો સાવરણના નિયમના ઉપયોગો સમજીશું। તો જેમાં પહેલો ઉપયોગ છે કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું। કે આ જે પ્રશ્ન છે એ ઘણીવાર આપણને 4 માર્કમાં પૂછાય છે કે વિદ્યુત પ્રવાહ આધારિત રિંગના કારણે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો। તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે બાયો સાવરણના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ। તો અહીંયા આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ R ત્રિજ્યાની વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ વિચારેલી છે કે જેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે, I જેટલો પ્રવાહ આ વર્તુળાકાર રિંગમાં પસાર થાય છે। તો જેના કારણે આ વર્તુળાકાર રિંગ છે એ વર્તુળાકાર રિંગના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે। તો અહીંયા આ વર્તુળાકાર રિંગ છે એ કેવી રીતે ગોઠવેલ છે, તો આ વર્તુળાકાર રિંગ પૃષ્ઠના સમતલને લંબ રૂપે તેનું કેન્દ્ર રહે એ રીતે ગોઠવેલ છે અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ અહીંયા આપણે x અક્ષ ઉપર સંપાત થાય છે તેમ વિચારીએ। તો હવે આ જે વર્તુળાકાર રિંગ છે એ વર્તુળાકાર રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જે x અક્ષ ઉપર સંપાત થાય છે એ કેન્દ્રથી x જેટલા અંતરે આ જે x જેટલા અંતરે p બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે। તો અહીંયા આપણે એક તો વર્તુળાકાર રિંગ છે એ વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કેટલી થાય, કેપિટલ R જેટલી આપણને આપેલી છે અને O થી P આગળ આપણને કેટલું અંતર આપેલું છે, x જેટલું અંતર આપેલું છે। તો અહીંયા આપણે આખા વર્તુળાકાર રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકતા નથી। તો તેના માટે આપણે શું કરીશું, કારણ કે આ કેવું છે તો સતત પ્રવાહ પસાર થતો હોય છે, તો તેના માટે આપણે અહીંયા સૂક્ષ્મ પ્રવાહ ખંડ વિચારીશું કે જે મેં અહીંયા દર્શાવ્યો છે। આ જે પ્રવાહ ખંડ છે આ પ્રવાહ ખંડ આપણને આઈડીએલ કેટલો પ્રવાહ ખંડ મળે છે, આઈડીએલ જેટલો પ્રવાહ ખંડ કે જ્યાં આની લંબાઈ કેટલી dl સદિશ જેટલી લંબાઈ છે। તો અહીંયા આપણને આ જે dl સદિશ છે એ dl ઘટક છે એ dl ઘટકના કારણે મતલબ આઈડીએલ પ્રવાહ ખંડના કારણે p બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીશું। હવે અહીંયા મિત્રો જુઓ તો આખી રિંગમાંથી આપણે એક સૂક્ષ્મ પ્રવાહ ખંડ લીધો જેને આપણે શું કહીએ છીએ, આઈડીએલ પ્રવાહ ખંડ કહીએ છીએ। હવે આ આઈડીએલ પ્રવાહ ખંડના કારણે અહીંયા જે આ આપણે દોર્યું છે ડોટેડ લાઈન છે એ શું છે, r સ્થાન સદિશ છે। આ શું છે, r સ્થાન સદિશ છે મતલબ એનું અંતર આપણે શું લીધું, સ્મોલ r। તો r સ્થાન સદિશ આગળ ચુંબકીય ક્ષેત્ર, હવે પ્રવાહ ખંડ કેવો છે, આઈડીએલ જેટલો પ્રવાહ ખંડ છે, આઈડીએલ જેટલો પ્રવાહ ખંડ હોવાથી અહીંયા આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે, તો સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર d b સદિશ આપણને મળે છે કે અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર d b સદિશ મળે છે। હવે મિત્રો આપણે જોઈએ તો એક વસ્તુ આપણને અહીંયા એટલી ક્લિયર થાય છે કે આઈડીએલ સદિશના કારણે અહીંયા આપણને એક ચુંબકીય ક્ષેત્ર p બિંદુ આગળ મેં એને અહીંયા લંબાવ્યું છે તો અહીંયા આપણને d જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે। હવે મિત્રો જે પ્રમાણે વર્તુળાકાર રિંગ આપણે અહીંયા વિચારી છે, હવે વર્તુળાકાર રિંગ છે તો અહીંયા મેં સૂક્ષ્મ ઘટક d લીધો, એ જ રીતે એની સામેની સાઈડ, બિલકુલ એની સામેની સાઈડ આપણે જોઈએ વ્યાસાંતે તો આના વ્યાસાંતે અહીંયા પણ આપણને એક સૂક્ષ્મ d ઘટક મળે।
જેમાંથી પ્રવાહ તો કેટલો પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે, મતલબ અહીંયા પણ આપણને એક પ્રવાહ ખંડ IDL મળે અને આ IDL પ્રવાહખંડ છે એ પણ અહીંયા શું કરશે તો અહીંયા P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આપશે. એ પણ કેવું હશે DB, કારણ કે આપણને આખી વર્તુળાકાર રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે અને આખી વર્તુળાકાર રિંગના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આના કારણે જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એટલો જ ઘટક જો આપણે એની સામે વ્યાસાંતે વિચારીએ તો એના કારણે પણ એટલું જ ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. તો અહીંયા હવે આપણે જોઈએ તો આ જે ચુંબકીય ક્ષેત્રો આપણને મળ્યા છે એ જે DB સદિશ ચુંબકીય ક્ષેત્ર છે એ DB સદિશ ચુંબકીય ક્ષેત્રની આપણે પહેલા વાત કરીએ તો બાયો-સાવર્ટનો નિયમ તમે યાદ કરો. તો બાયો-સાવર્ટનો નિયમ શું કહે છે? IDL ઘટકના કારણે મળતું અને આ સ્થાન સદિશે ચુંબકીય ક્ષેત્ર μ0/4π ઇન્ટુ IDL સદિશ ક્રોસ R સદિશ ભાગ્યા R ક્યુબ ઓકે. તો અહીંયા આપણે બાયો-સાવર્ટનો નિયમ આ મેળવ્યો. તો બાયો-સાવર્ટનો નિયમ આપણને અહીંયા મળ્યો હતો, જેના પરથી હવે મિત્રો આપણે એનો અહીંયા DB સદિશ એ P બિંદુ આગળ IDL ઘટકના કારણે આ DB સદિશ જે છે DB ચુંબકીય ક્ષેત્ર છે એ P બિંદુ આગળ IDL ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે, જેને મેં સદિશ સ્વરૂપે દર્શાવ્યું છે. હવે મિત્રો આપણે એનું મૂલ્ય લઈએ DB. તો મૂલ્ય આપણને માનાંકમાં DB સદિશ બરાબર આપણને શું મળશે તો μ0/4π ઇન્ટુ IDL ઇન્ટુ બંને કેવી છે ક્રોસ પ્રોડક્ટ છે. આપણે આગળ પણ જોઈ ગયા હતા કે બંને કેવા હશે, આ બંને ઘટકો જે પ્રવાહખંડ છે અને તેનો જે સ્થાન સદિશ છે બંને પરસ્પર એકબીજાને લંબ રૂપે છે. તો IDL R ઇન્ટુ sin થીટા ડેશ. અહીંયા આપણે જોઈએ તો આને આપણે sin થીટા ડેશ અહીંયા લઈશું. તો sin થીટા ડેશ ભાગ્યા R ક્યુબ. તો અહીંયા માનાંકમાં DB સદિશ બરાબર μ0/4π, એક R કેન્સલ થઈ જશે તો IDL ઇન્ટુ sin થીટા ડેશ ભાગ્યા છેદમાં શું રહેશે R². ઓકે મિત્રો, તો આપણને IDL ઘટકના કારણે જે ચુંબકીય ક્ષેત્ર DB સદિશનું મૂલ્ય આપણને કેટલું મળશે μ0/4π IDL sin થીટા ડેશ R², કે જે આપણને બાયો-સાવર્ટના નિયમ પરથી ખ્યાલ છે. હવે મિત્રો અહીંયા જોઈએ તો આ જે પ્રવાહખંડ છે આ પ્રવાહખંડ આપણે બાયો-સાવર્ટના નિયમમાં પણ જોઈ ગયા હતા કે પ્રવાહખંડ અને તેનો સ્થાન સદિશ પરસ્પર કેવા હોય છે? એકબીજાને લંબ દિશામાં હોય છે. મતલબ કે IDL સદિશ અને R સદિશ બંને પરસ્પર લંબ દિશામાં હોવાથી એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે 90 ડિગ્રી. તો અહીંયા આપણે જોઈએ તો અહીં પ્રવાહખંડ IDL સદિશ અને સ્થાન સદિશ R સદિશ વચ્ચેનો ખૂણો સ્થાન સદિશ પરસ્પર લંબ દિશામાં એકબીજા સાથે
એકબીજા સાથે લંબ દિશામાં હોવાથી તેમની વચ્ચેનો ખૂણો થીટા ડેશ બરાબર π/2 મતલબ 90 ડિગ્રીનો થશે। તો અહીંયા આ જે પ્રવાહખંડ છે અને તેનો સ્થાન સદિશ બંને કેવા હશે? પ્રવાહખંડ આમ છે અને તેનો સ્થાન સદિશ આ દિશામાં છે। પ્રવાહખંડ આપણો આ પ્રવાહખંડ છે અને તેનો સ્થાન સદિશ આ દિશામાં હશે। તો અહીંયા આપણને એ કેવા મળે છે? લંબ દિશામાં મળે છે। બંને પરસ્પર લંબ દિશામાં હોવાથી ઓકે બંને એનો પ્રવાહખંડ અને સ્થાન સદિશ એકબીજાને લંબ હોવાથી થીટા ડેશ આપણને કેટલો મળશે? π/2 જેટલો ખૂણો મળશે। હવે જો એ π/2 હોય મતલબ કે આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? વર્તુળાકાર। જે આપણને બાયો સાવર્ટના નિયમમાં આપણે જોઈ ગયા કે પ્રવાહખંડ અને સ્થાન સદિશના કારણે બનતા સમતલના લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે। હવે જો બંને લંબ રૂપે આપણને ચુંબકીય ક્ષેત્ર મળતું હોય, બંને પરસ્પર લંબ હોય, તો અહીંયા થીટા ડેશ આપણે કેટલો લઈ શકીએ? π/2। લંબ દિશામાં આપણે એને π/2 જેટલો લઈએ છે। તો અહીંયા આપણને dB ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હવે શું મળશે? μ0/4π I dl sin 90 શું થશે? 1 થશે। તો અહીંયા sin 90 1 મૂકી દઈએ તો I dl/r² આપણને મળશે। તો અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્રનો સૂક્ષ્મ ઘટક માનાંકમાં dB સદિશ બરાબર μ0/4π I dl/r² મળ્યું। હવે આપણે આગળ જોઈએ કે આ જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશનું અંતર આપણે જોઈએ તો આ જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશનું અંતર આપણને અહીંયા સ્મોલ r આપ્યું છે। હવે અહીંયા વિચારો મિત્રો, આ જે ત્રિકોણ છે આ ત્રિકોણને વિચારો, આ કેટલો થયો? 90 ડિગ્રી। આ આપણો કેટલો થયો? 90 ડિગ્રી। હવે આ જે સૂક્ષ્મ ઘટક છે એ સૂક્ષ્મ ઘટકે P બિંદુ સાથે આંતરેલો ખૂણો આપણે કેટલો લઈએ છે? થીટા। સમજો થીટા ડેશ અને થીટા બંને અલગ છે। થીટા ડેશ શું છે? તો ચુંબકીય ક્ષેત્ર એ I dl અને r સ્થાન સદિશ સાથે એકબીજા સાથે જે ખૂણો આપણને જે સમતલમાં આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે એ ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા લીધું છે। ઓકે, એ ચુંબકીય ક્ષેત્રનો ખૂણો આપણે અહીંયા વિચાર્યું છે। હવે અહીંયા આપણે જોઈએ તો આ જે સમતલ છે એ આ જે પ્રવાહખંડ છે એ પ્રવાહખંડના કારણે મતલબ કે આ જે રિંગ છે એ રિંગ સાથે અહીંયા જે આપણને ચુંબકીય ક્ષેત્ર લીધું છે એ ચુંબકીય ક્ષેત્ર આપણને કેવું મળે છે? થીટા કોણે મળે? સપોઝ આ આપણી રિંગ છે, આપણી રિંગ છે અને અહીંથી આપણે એનું ચુંબકીય ક્ષેત્ર મેળવી રહ્યા છે। તો અહીંયા આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? તો અહીંયા આપણને મળતું ચુંબકીય ક્ષેત્ર થીટા કોણે મળે છે। ઓકે, બંને વસ્તુ ક્લિયર। એક જે આપણને આપ્યું છે કે આ જે આપણો પ્રવાહખંડ છે એનો સ્થાન સદિશ એના કારણે બનતા સમતલને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર મળે છે। આ વસ્તુ આપણે ત્રિપરિમાણમાં વિચારવાની છે। તો એના લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર મળે છે। બીજું, આ જે આઈડિયલ ઘટક છે એને અહીંયા આ જે વર્તુળાકાર રિંગ છે એ રિંગના સમતલ સાથે કેટલો ખૂણો આપણને આંતર્યો છે? થીટા જેટલો ખૂણો આપણને આપ્યો છે। તો થીટા જેટલા ખૂણે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર dB સદિશ આપણને મળે છે। હવે અહીંયા વિચારો કે આ કેટલો છે કાટકોણ? 90 ડિગ્રી। જો આ થીટા હોય તો આ ખૂણો આપણને કેટલો મળે? 90 - થીટા।
આ કાટકોણ 90 આ થીટા, તો આ ખૂણો આપણને કેટલો મળે 90 - થીટા. જો અહીંયા આ સમતલ સાથે થીટા, અહીંયા જે લંબ સમતલ રિંગનું જે સમતલ છે એના સાથે આને આ સદિશે ડીબી સદિશે થીટા કોણ આંતર્યો હોય તો આ ખૂણો પણ કેટલો મળશે આપણને ડીબી જેટલો મળશે. આ જે ખૂણો છે આ ખૂણો પણ આપણને કેટલો મળશે થીટા. ઓકે, હવે જો આ થીટા હોય, અહીંયા જો આ થીટા હોય તો અહીંયા આપણને આ જે ડીબી સદિશ છે એ ડીબી સદિશના કારણે આપણને બે ચુંબકીય ઘટકો, ચુંબકીય ક્ષેત્રના ઘટકો મળે. પણ એની પહેલા આપણે અહીંયા જોઈએ તો આ જે r અંતર છે એ r અંતર આપણને કેટલું મળશે. તો અહીંયા r અંતર આપણે જોઈએ તો આ જે વિચારીએ આપણે આ ત્રિકોણ વિચારીએ તો અહીંયા આ જે છે એનો ત્રિજ્યા કેટલી આપેલી છે r, આ અંતર કેટલું આપ્યું છે x. તો પાયથાગોરસના નિયમ પરથી r² બરાબર કેપિટલ R² વત્તા x², તો r બરાબર શું થાય તો r² વત્તા x² નું વર્ગમૂળ એટલે 1/2. તો આપણને r અંતર મળી ગયું. હવે જો આપણને r અંતર અહીંયા મળી જાય તો આમાં આપણે r અંતર મૂકી દઈએ તો ડીબી સદિશ બરાબર μ0 upon 4 pi idl છેદમાં r² ની જગ્યાએ શું થશે તો r² વત્તા x નો વર્ગ. અહીંયા જોજો r નો વર્ગ છે અને અહીંયા r બરાબર શું છે તો 1/2, 2 કેન્સલ, કા તો r² બરાબર r² x² નો વર્ગ આપણે મૂકી દીધો. તો અહીંયા આપણે r² ની કિંમત મૂકી દીધી. હવે મિત્રો આ જે આપણને મળ્યું એ શું મળ્યું તો આ ડીબી સદિશ જે છે એ ડીબી સદિશનો મતલબ આપણને આઈડીએલ ઘટકના કારણે એનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ડીબી સદિશ જેટલું મળ્યું. હવે આપણે આ ચુંબકીય જે ક્ષેત્ર છે એની દિશાની વાત મતલબ કે એના ઘટકોની વાત કરીશું. તો અહીંયા આ જે રિંગના સમતલ સાથે થીટા કોણે જો આપણે એનું ચુંબકીય ક્ષેત્ર મેળવતા હોઈએ તો થીટા કોણ હોય, જો આ થીટા કોણ હોય તો અહીંયા પણ આપણે જે સમતલ મળે છે એ સમતલ સાથે એને કેટલો ખૂણો મતલબ x અક્ષ સાથે આપણે વિચારીએ તો એને કેટલો ખૂણો મળ્યો, કેટલો ખૂણો આંતર્યો હશે થીટા કોણ જેટલો આંતર્યો હશે. તો અહીંયા આ આપણને થીટા જેટલો ખૂણો મળે છે. હવે જો આ ખૂણો આપણે થીટા લઈએ, આ ખૂણો આપણને થીટા મળે તો આ ઘટક x દિશાનો ઘટક આ ચુંબકીય ક્ષેત્રના કારણે એનો x દિશાનો ઘટક આપણને કેટલો મળે db cos θ, અને એનો y દિશાનો ઘટક આપણને કેટલો મળે db sin θ. બે ઘટકો આપણને મળે, x દિશાના ઘટક અને y દિશાનો ઘટક. મતલબ કે એને સમતલ સાથે થીટા કોણ આંતર્યો હોય તો તેનો x દિશાનો ઘટક db cos θ અને y દિશાનો ઘટક આપણે db sin θ લઈ શકીએ. તો આપણને અહીંયા આ બે ઘટકો મળે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આઈડીએલ પ્રવાહખંડ વિચાર્યો તો જેના કારણે અહીંયા પણ db સદિશ જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો આ જે db સદિશ છે એને પણ અહીંયા કેટલો ખૂણો આંતર્યો છે, થીટા કોણ જેટલો ખૂણો આંતર્યો છે. તેના કારણે પણ x ઘટક આપણને કેટલો મળશે db cos θ. એના કારણે પણ આપણને કેટલો ઘટક મળે છે db cos θ. એ પણ કઈ દિશામાં છે, આ દિશામાં જ આપણને એનો ઘટક મળે છે. તો એને આપણે અહીંયા db cos θ વડે દર્શાવી દીધું. બે વાર લખવાની જરૂર નથી, એને પણ આપણે શું કહીએ db cos θ. હવે મિત્રો અહીંયા આપણે વિચારીએ તો એનો y ઘટક આપણને ક્યાં મળશે તો y ઘટક આ db સદિશ આમ છે, તેનો y ઘટક આપણને ક્યાં મળશે ઉપરની દિશામાં.
એ y ઘટક કેટલો હશે db sin થીટા એ y ઘટક કેટલો હશે db sin થીટા તો અહીંયા જે એના y દિશાના મતલબ લંબ ઘટકો છે ચુંબકીય ક્ષેત્રના લંબ ઘટકો કેવા છે પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં અને તેના અક્ષ પરના ઘટકો સમાન દિશામાં હોય છે તો અહીંયા આપણે લઈએ તો અહીં આઈડિયલ પ્રવાહ ખંડના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર ના બે ઘટકો dbx અને dby મળે છે તો જ્યાં dbx બરાબર db sin થીટા અને dby બરાબર dbx બરાબર db cos થીટા અને dby બરાબર db sin થીટા y દિશાનો ઘટક આ db sin થીટા અને x દિશાનો ઘટક db cos થીટા સમજો ખાસ તો અહીંયા x અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર મળે એનો ઘટક આપણે શું લઈએ છીએ db x બરાબર db cos થીટા અને y દિશાનો જે ઘટક મળે છે એને આપણે db sin થીટા કહીએ છીએ હવે મિત્રો આપણે જોઈએ તો અહીંયા આપણને dbx અને dby પરથી અહીંયા આપણે આકૃતિ પરથી શું કહી શકીએ કે dby ઘટકો જે છે એ dby ઘટકો પરસ્પર કેવા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને x ઘટકો એકબીજાને સમાન દિશામાં મળે છે તો અહીંયા આપણે કહી શકીએ આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે y દિશાના ઘટકો પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે જેથી તે એકબીજાની અસર નાબૂદ કરે છે તો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઘટકો છે અહીંયા વિચારો તો જો y દિશાના ઘટકો છે y દિશાના ઘટકો કેવા છે તો જેટલા મૂલ્યનો ઘટક અહીંયા આપણને db sin થીટા મળે છે એટલો જ મૂલ્યનો ઘટક db sin થીટા એની વિરુદ્ધ દિશામાં મળે છે હવે બંને પરસ્પર વિરુદ્ધ દિશાના ચુંબકીય ક્ષેત્રો શું કરશે તો એકબીજાની અસરને નાબૂદ કરે છે મતલબ કે p બિંદુ આગળ y દિશાના ઘટકોના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર મળતું નથી એ આપણને એકબીજાની અસર નાબૂદ કરી દે છે હવે વિચારો તો હવે શું વધ્યું તો p બિંદુ આગળ ખાલી ચુંબકીય ક્ષેત્રના જે x દિશાના ઘટકો છે એ x દિશાના ઘટકો db cos થીટા જ વધે છે હવે જો આપણને અહીંયા ખાલી x દિશાના ઘટકો મળતા હોય તો તેના પરથી x દિશાનું ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ તો x દિશાનું ચુંબકીય ક્ષેત્ર આપણને શું મળે છે
તો x દિશાનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આપણે લીધું dbx બરાબર db cos θ. તો dbx જો હું લખું અહીંયા તો dbx db આપણને કેટલું મળ્યું છે એનું મૂલ્ય μ0/4 pi I dl r² + x², જેને અહીંયા આપણે મૂકી દઈએ તો db નું મૂલ્ય મૂકતા μ0/4 pi I dl r² + x² cos θ તો હશે જ. અહીંયા આપણે ખાલી શું કર્યું db નું મૂલ્ય આમાંથી મૂક્યું અને અહીંયા cos θ પણ આવશે. તો dbx હવે આ જે આઈડીએલ ઘટક લીધા આપણે એ આઈડીએલ ઘટકોના કારણે જે પરસ્પર વિરુદ્ધ દિશા એકબીજાના વ્યાસાંતે છે એ ઘટકોના કારણે અહીંયા આપણને મળતું p બિંદુ આગળ મળતું x દિશાનું ચુંબકીય ક્ષેત્ર db cos θ આપણે અહીંયા લખ્યું જે db cos θ dbx બરાબર શું થશે μ0/4 pi I dl r² + x² cos θ. હવે જો આપણે જોઈએ તો આ જે સૂત્ર આપણને મળ્યું એ સૂત્રમાં આપણને cos θ ની કિંમત ખ્યાલ નથી કે જે આપણે આકૃતિ પરથી cos θ ની કિંમત મેળવી શકીએ. તો અહીંયા સુધીનું તમે નોટબુકમાં કોપી કરી લો, જેના પરથી આપણે હજી આ થિયરી જે છે એ કન્ટિન્યુઅસ છે. હવે આપણે જોઈએ તો cos θ ની કિંમત હું અહીંયા આકૃતિ પરથી cos θ ની કિંમત લખું તો cos θ ની કિંમત મને શું મળશે? તો અહીંયા આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ તો cos θ આ આપણો cos θ છે. ઓકે, તો આકૃતિ પરથી આપણને cos θ બરાબર cos θ આપણે લખીએ તો cos θ શું થશે? તો cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જે આપણને r/r છે, પણ સ્મોલ r ની કિંમત તો આપણને ખ્યાલ છે. સ્મોલ r શું છે? તો વર્ગમૂળમાં r² + x² ની વર્ગમૂળ. r/r² + x². આગળ આપણે r ની કિંમત મેળવી હતી, એના ઉપરથી આપણે સ્મોલ r જેનું કર્ણ છે એ કર્ણની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. તો cos θ આપણને cos θ આપણને શું મળ્યું? r/r² + x² ની 1/2 હવે મિત્રો dbx ઘટક જે છે dbx ઘટક આપણે અહીંયા લઈએ તો જેને આપણે એનું ચુંબકીય ક્ષેત્ર x દિશાનું ઘટકનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે μ0/4 pi I dl ભાગ્યા r² + x². તો હતું જ, જેના પરથી આપણે અહીંયા ઇન્ટુ cos θ ની જગ્યાએ આપણે શું કિંમત મૂકીશું? cos θ ની જગ્યાએ આપણને કિંમત મળશે r/r² + x² 1/2.
તો અહીંયા r upon r square plus x square raised to 1/2 આપણને મળે છે. dbx બરાબર mu naught upon 4 pi mu naught upon 4 pi r square plus x square અહીંયા કેટલી ઘાત છે? એક ઘાત છે. અહીંયા પણ r square plus x square અહીંયા કેટલી ઘાત છે? એક દૂતીયાંશ ઘાત છે. તો અહીંયા idl into r આ બંનેની ઘાતોનો સરવાળો કરી 1 + 1 દૂતીયાંશ તો એ આપણને કેટલું મળશે? 3/2. તો idl r upon r square plus x square raised to 3/2 જ્યાં આપણને dbx બરાબર mu naught upon 4 pi idl r upon r square plus x square raised to 3/2 આપણને મળે છે. જે આ ideal ઘટકના કારણે p બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર છે. પણ મિત્રો આપણને શું કીધું છે? તો અહીંયા મિત્રો આપણને આખી રિંગના કારણે આપણને એનું ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કીધું છે. તો જો આપણે રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આપેલ રિંગના કારણે p બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયા મિત્રો આ જે dl ઘટકના કારણે p બિંદુ આગળ આપણને dbx જેટલું ચુંબકીય ક્ષેત્ર મળતું હોય તો આખી રિંગ એટલે શું હોય? રિંગને શું હોય? લંબાઈ હોય. તો જો આપણે લંબાઈની સાપેક્ષમાં આનું સંકલન કરી લઈએ, લંબાઈની સાપેક્ષમાં એનું સંકલન કરતા આપણને એનું રિંગના કારણે p બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dbx સંકલનમાં l એટલે શું? લંબાઈના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર dbx તો l mu naught upon 4 pi idl r upon r square plus x square into 3/2. હવે મિત્રો સમજો તો અહીંયા આપણે આ જે dl ઘટક છે dl ઘટકની લંબાઈ વધારીએ કે ઘટાડીએ તેના કારણે એની ત્રિજ્યામાં કોઈ ફેર પડશે નહીં, x અંતર ઉપર કોઈ ફેર પડશે નહીં. એ પણ કેવું છે? dl ની સાપેક્ષમાં અચળ છે. mu naught upon 4 pi અચળાંક છે. તો bx બરાબર જે અચળ છે એને આપણે લિમિટ ની બહાર લઈ લઈએ તો mu naught upon 4 pi I અચળ છે r upon r square plus x square ની 3/2 ઘાત એ પણ અચળ છે. તો વધ્યું શું? d of l. હવે d of l તો શું છે? તો d of l આપણને રિંગ પર આપેલો સૂક્ષ્મ ઘટક છે. હવે જો r ત્રિજ્યાની રિંગ હોય, r ત્રિજ્યાની રિંગનો પરિઘ તમને ખ્યાલ છે, મતલબ કે પરિઘ એટલે શું? રિંગની લંબાઈ. પરિઘ એટલે શું થાય? રિંગની લંબાઈ. તો r ત્રિજ્યાની જે રિંગ છે તેનો પરિઘ આપણને શું મળશે? તો એનો પરિઘ આપણને 2πr જેટલો મળે. તો અહીંયા b of x બરાબર mu naught upon 4 pi I into r upon r square plus x square raised to 3/2 અને
રિંગનો પરિઘ d ઓફ l એટલે શું થશે તો આખી રિંગનો આપણને પરિઘ મળે જે પરિઘ આપણો શું થશે 2πr જેટલો થાય તો આપણે એનો પરિઘ લઈ લઈએ ઓકે તો અહીંયા b of x બરાબર mu0 upon 4 pi into I into r upon r square plus x square raised to 3/2 into 2 pi r મળે હવે જેને સાદુરૂપ આપીએ તો એકવાર આને તમે કોપી કરી લો ओके मित्रों तो आज जे આપણને લાસ્ટ ઇક્વેશન મળ્યું b of x બરાબર mu0 upon 4 pi ir upon r square plus x square raised to 3/2 into 2 pi r જેનું સાદુરૂપ આપણે આપીએ તો b of x આપણને x દિશાનું p બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે mu0 into 2 pi છે 4 pi છે તો 2 pi 4 અને 4 પાઈ કેન્સલ કરીએ તો અહીંયા કેટલા બચશે 2 બચશે અને r * r સ્ક્વેર તો mu0 I r સ્ક્વેર અંશમાં શું વધ્યું mu0 I r સ્ક્વેર ભાગ્યા છેદમાં શું વધ્યું 2 r સ્ક્વેર વત્તા x સ્ક્વેર ની 3/2 ઘાત તો b of x આપણને આટલું ચુંબકીય ક્ષેત્ર જે મળે છે તો આ થયું આપણને x અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર તો જ્યાં આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવીએ ઘણી જગ્યાએ આપણને b સદિશ તો x અક્ષ પરનું p બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર ને ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવતા આ જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે એ ક્યાં મળ્યું છે કઈ દિશામાં મળ્યું છે x દિશામાં મળ્યું છે હવે જો x દિશાનો હોય તો x દિશાનો એકમ સદિશ તમને ખ્યાલ છે તો ચુંબકીય ક્ષેત્ર b સદિશ equals to mu0 into I mu0 into I into r square upon 2 into r square plus x square into 3/2 into એનો એકમ સદિશ શું થશે I cap એનો એકમ સદિશ થશે કારણ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે છે x દિશામાં મળે છે તો આપણને આટલું સાબિત કરવાનું પૂછાય છે કે p બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા મેળવ્યું કે જે આપણને થિયરીમાં પૂછાય છે હવે આપણે આના કેટલાક કિસ્સાની વાત કરીએ કે જે આપણે દાખલામાં અને MCQ માં પણ ઉપયોગ કરવાનો થાય છે તો એ કિસ્સા આપણને અહીંયા શું મળશે અને એના પછી આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ તેની વાત કરીશું તો ત્યાં સુધી આ તમે કોપી કરી લો તો b સદિશ આપણને જે p બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર છે જે તમને 4 માર્કની થિયરીમાં x અક્ષ ઉપર p બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર પૂછાય તો લખવાનું છે
હવે આપણે એના કિસ્સાની વાત કરીએ કે કેટલાક કિસ્સા કે જે આપણને ગણતરી માટે જરૂરી છે. તો વર્તુળાકાર રિંગના ચુંબકીય ક્ષેત્રના કિસ્સા આપણને શું મળે છે? જેમાં કેસ 1, જો વર્તુળાકાર રિંગ n આંટાની બનેલી હોય તો તેનું ચુંબકીય ક્ષેત્ર B આપણને શું મળશે? B બરાબર મ્યુ નોટ I into n into r square upon 2 into x square plus r square plus x square r square plus x square raised to 3/2. તો અહીંયા આપણે શું કર્યું? તો અહીંયા n આંટા અહીંયા ઉમેરાઈ ગયા કે જ્યારે આપણને n આંટાની રિંગ આપેલી હોય ત્યારે. બીજું આપણે લઈએ વર્તુળાકાર રિંગના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર. જો n આટા આપ્યા હોય તો અહીંયા n આવી જશે અને જો આપણને ચુંબકીય ક્ષેત્ર એના કેન્દ્ર આગળ પૂછ્યું હોય. હવે મિત્રો વિચારો કે જો આપણને પહેલા આપણે ક્યાં મેળવ્યું? ચુંબકીય ક્ષેત્ર P બિંદુ આગળ. હવે આપણને શું પૂછ્યું છે કે જે એનું કેન્દ્ર છે, વર્તુળાકાર રિંગનું કેન્દ્ર O છે, એ કેન્દ્ર O આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવો. હવે જો આપણે O આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય, કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ x અંતર શું થઈ ગયું? x અંતર તો 0 થઈ ગયું. તો અહીંયા x બરાબર શું લેવું પડે? 0. ઉપરના સમીકરણમાં તમે x બરાબર 0 મૂકો તો તમને B કેન્દ્ર, B સેન્ટર કા તો B કેન્દ્ર બરાબર મ્યુ નોટ n I r સ્ક્વેર મ્યુ નોટ n I r સ્ક્વેર ભાગ્યા અંશ એમનો એમ છેદમાં શું થશે? x બરાબર જે આ x છે એ x શું થઈ જશે? 0. જો x 0 થઈ જાય તો r સ્ક્વેર અને એની ઘાત કેટલી છે? 3/2. તો r સ્ક્વેર 2 શું થઈ જાય? કેન્સલ થઈ જશે. તો r નો ઘન 2r ક્યુબ. તો અહીંયા r સ્ક્વેર છે, અહીંયા ઘન, તો r સ્ક્વેર કેન્સલ. સમજો x બરાબર 0 થઈ ગયું તો અહીંયા વધશે શું? r સ્ક્વેર. તો સ્ક્વેર અને 2 કેન્સલ. તો વધ્યું શું? r ની 3 ઘાત. તો ઉપર અંશમાં પણ r નો વર્ગ છે અને છેદમાં r નો ઘન, તો એ બંનેને કેન્સલ કરીએ તો છેદમાં શું વધે? r. તો મ્યુ નોટ n I upon 2r મળશે. મ્યુ નોટ n I upon 2r મેં ડાયરેક્ટ ઇક્વેશન લખી લીધું છે, ધ્યાનમાં રાખજો. કઈ રીતે આવ્યું? તો x બરાબર 0 મૂકો અને બાકીનું સાદું રૂપ આપો તો તમને કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મળી જશે. B કેન્દ્ર બરાબર મ્યુ નોટ n I upon 2r. ત્રીજા કેસની વાત કરીએ આપણે. કે વર્તુળાકાર રિંગમાં
માટે x is very very greater than r, મતલબ જે રિંગની ત્રિજ્યા છે તેના કરતા તેનું અંતર x છે એ x અંતર કેવું છે, ઘણું વધુ છે. તો વર્તુળાકાર રિંગ માટે x is very very greater than r માટે મળતું ચુંબકીય ક્ષેત્ર, તો જેને આપણે શું કહીશું, b અક્ષ, જેને આપણે શું કહીશું, b અક્ષ. તો અહીંયા મિત્રો વિચારો x is very very greater than r, મતલબ કે આ જે સમીકરણ છે એમાં x ની કિંમત r કરતા ઘણી મોટી છે. હવે જો x નો વર્ગ છે અને અહીંયા પણ r નો વર્ગ છે, x નો વર્ગ છે, x ની કિંમત r કરતા તો ઘણી મોટી છે, મતલબ કે x ની સાપેક્ષમાં r ને આપણે શું કરીએ, અવગણી શકીએ. x ની સાપેક્ષમાં r ને અવગણી શકીએ. હવે જ્યારે આપણે x ની સાપેક્ષમાં r ને અવગણી શકીએ તો અહીંયા r² જતો રહ્યો, x² વધ્યો, એનો વર્ગ શું થશે, કેન્સલ થઈ જશે. તો અહીંયા શું વધ્યું, x ની 3 ઘાત. તો અંશ આપણો μ0 ni r² અને છેદમાં શું વધશે, 2x ની 3 ઘાત. તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ત્યારે μ0 ni r²/2x³ આપણને મળશે. ચોથા કેસની વાત કરીએ આપણે. તો જો આપણને x બરાબર r આપેલું હોય, જો x બરાબર r આપેલું હોય તો હવે તો તમે સમજી શકો x ની કિંમત r જેટલી આપણને આપેલી હોય, r² + r² શું થશે, 2r², અને એની ઘાત આપણને શું મળી, 3/2. r² નો વર્ગ કેન્સલ થઈ જશે તો 2 ની 1 ઘાત, અહીંયા 2 ની કેટલી ઘાત વધશે, 3/2. તો જે આપણને b બરાબર μ0 n I upon 2 ની 5/2 ઘાત ઇન્ટુ r આપણને મળશે, μ0 ni I/2 ઇન્ટુ r. જે કેસ આપણને ધ્યાનમાં રાખવાનો, ઘણીવાર આ આપણને પૂછાય તો આપણને દાખલા માટે MCQ માટે ખ્યાલ આવે. ઓકે, તો આ થયા જે એના મેઈન કિસ્સા કે જેના પરથી આપણે MCQ અને ન્યુમેરિકલ ગણી શકીએ. તો વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગ માટે અક્ષ ઉપર એનું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું અને તેના કિસ્સા આપણે અહીંયા જોયા. હવે મિત્રો જો આપણે આની વાત કરીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જો મેળવવી હોય તો એ દિશા આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ એ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો જો આપણે અહીંયા જોઈએ તો આ આપણી વર્તુળાકાર રિંગ છે, આ આપણી શું છે, વર્તુળાકાર રિંગ છે. સમજો તો આ જે વર્તુળાકાર રિંગ છે, આ આપણી વર્તુળાકાર રિંગ મેં લીધી છે. એ વર્તુળાકાર રિંગની આ એનું કેન્દ્ર છે, આ આપણી જે x અક્ષ આપણે લીધી તે, અને પ્રવાહની દિશા આ દિશા છે. તો પ્રવાહની દિશા આપણને શું મળે છે, આ દિશા છે. તો એમાં આપણી જે આંગળીઓ છે, જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં રહે તે રીતે ગોઠવતા અંગૂઠાની જે દિશા આપણને મળે છે, અંગૂઠાની જે દિશા આપણને મળે છે એ શું થશે, ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. સમજો આ આપણી રિંગ છે, આ રિંગમાં I જેટલો પ્રવાહ પસાર થાય છે, આ દિશામાં પ્રવાહ પસાર થાય છે,
તો જમણા હાથની આંગળીઓ પ્રવાહની દિશામાં રિંગ પર ગોઠવતા અંગૂઠાની જે દિશા મળે છે તેને તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે, જેને જમણા હાથનો અંગૂઠાનો નિયમ પણ કહે છે. જેને શું કહે છે? જમણા હાથનો અંગૂઠાનો નિયમ. એક સીધી સિમ્પલ વસ્તુ છે કે જે તમારે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. જો આપણને મૂલ્ય સાથે દિશા પૂછી હોય તો એ ટાઈમે આપણે એની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપી શકીએ, કે જે તમને ખ્યાલ આવી ગયો હશે. રિંગમાં પ્રવાહની દિશામાં જ્યારે આપણે આપણી જમણા હાથની આંગળીઓ ગોઠવીએ અને અંગૂઠાની જે દિશા આપણને મળે એ અંગૂઠાની દિશા આપણને શું આપે છે? તો તેને ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને આપે છે. હવે મિત્રો, તો આ થઈ ગયું આપણું વિદ્યુત પ્રવાહ આધારિત ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ માટેનું ચુંબકીય ક્ષેત્ર. હવે આમાં આપણે થોડું જેઈ નીટ કોમ્પિટિટિવ એક્ઝામમાં થોડા ઘણા કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે એના માટેના કેટલાક ઇક્વેશન આપણે અહીંયા જોઈએ, કે જે તમારે થિયરીમાં લખવાના નથી પણ દાખલા ગણવા માટે અને એમસીક્યુ સોલ્વ કરવા માટે જરૂરી છે. તેની આપણે અહીંયા વાત કરીએ. જેમાં પહેલું આપણે જોઈએ તો I પ્રવાહ આધારિત ચાપ માટે ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા જે આપણને આપ્યું છે પ્રવાહ I. અહીંયા આપણને આ એનું કેન્દ્ર છે, આ એક ચાપ આપેલો છે અને જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. અને આ જે ખૂણો, ચાપ જે ખૂણો આતરે છે એ ખૂણો કેટલો છે? થીટા જેટલો ખૂણો છે. તો તેના માટે ચુંબકીય ક્ષેત્ર આપણને મેળવવાનું કીધું છે. તો હવે મિત્રો આપણને અહીંયા જોઈએ તો આ ચાપના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો જેના માટે આપણને કેન્દ્ર આગળનું સૂત્ર બી કેન્દ્ર ખ્યાલ છે, મ્યુ નોટ ni upon 2r, મ્યુ નોટ ni upon 2r. ઓકે, તો અહીંયા આપણને જુઓ ચાપમાં શું હોય તો આપણે જે આખી વર્તુળાકાર રિંગ અહીંયા વિચારી, તો આ એક વર્તુળાકાર રિંગમાં n બરાબર આંટાની સંખ્યા કેટલી હોય? 1 હોય. n બરાબર આંટાની સંખ્યા કેટલી હોય? 1 હોય. જ્યારે આપણે અહીંયા જોઈએ ચાપ માટે જોઈએ તો ચાપમાં આ આખો આંટો પૂરો થતો નથી, પણ આ ચાપે એના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો છે? થીટા. તો જો આપણને આંટાની સંખ્યા આમાં મળી જાય તો એ આંટાની સંખ્યા આપણે કઈ રીતે મેળવીશું? તો 2πr બરાબર આપણે અહીંયા લઈએ તો 2π ખૂણા માટે આપણે લેવાનું છે, તો ખૂણા માટે આપણે લઈએ 2π બરાબર આખું વર્તુળ હોય તો એનો ખૂણો કેટલો થાય? 360 થાય. આખા વર્તુળ માટે આપણે મતલબ એક આખો આંટો, રિંગનો એક આખો આંટો પૂર્ણ થાય તો તેનો ખૂણો કેટલો મળે આપણને? 2π 360 મળે. તો 2π બરાબર એક આંટો, તો થીટા અહીંયા જે ખૂણો છે થીટા ખૂણો તેના બરાબર કેટલા આંટા?
n આટા. અહીંયા આપણને કેટલા આપે છે? અહીંયા આપણે ઉપર n લીધું છે એટલે આંટાની સંખ્યા. તો જ્યારે આપણે n મેળવીએ તો n બરાબર શું થાય? θ/2π. n બરાબર શું થશે? θ/2π. તો b કેન્દ્ર માટે μ0 I n ની જગ્યાએ શું મૂકીશું? θ/2π. તો μ0 I θ/4π r આપણે મેળવી શકીએ. આ મિત્રો શેના માટે? જ્યારે આપણને ચાપ આપેલો હોય એ કન્ડિશન માટે આપણે શું યાદ રાખીશું? b કેન્દ્ર બરાબર μ0 I θ/4π r આપણને 4π r આપણને મળે છે. તો એક આ કિસ્સો ધ્યાનમાં રાખીશું કે જે આપણને કોમ્પિટિટિવ એક્ઝામ અને જે દાખલા છે એમસીક્યુ છે તેને સોલ્વ કરવા માટે જરૂરી છે. ઓકે, બીજું આપણે એનું આગળ જેમ જેમ ન્યુમેરિકલ આવશે એ પ્રમાણે સમજતા જઈશું. એક આ કિસ્સો તમે ધ્યાનમાં રાખો. બીજી એક વાત કરી લઈએ અહીંયા. તો જો બે વર્તુળાકાર રીંગો રીંગોના કેન્દ્રો સંપાત થતા હોય અને તે એકબીજા સાથે થીટા કોણે હોય તો મતલબ કે આપણે અહીંયા જોઈએ આકૃતિમાં મેં એક આ રીંગ લીધી છે. ઓકે, જેનું કેન્દ્ર અહીંયા છે. બીજી એક રીંગ હું વિચારું છું જેનું કેન્દ્ર પણ શું થશે? આ થશે. જેનું કેન્દ્ર પણ શું છે? આ. તો અહીંયા પહેલી રીંગના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અને બીજી રીંગના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજા સાથે, જેમ કે આપણે અહીંયા વિચારી લઈએ, આ કેટલા ખૂણે છે? થીટા કોણે છે. બંને રીંગો કેવી છે? એકબીજા સાથે થીટા કોણે છે. તો તેનું કેન્દ્ર આગળ મળતો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B. તો આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B1. આના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? B2. બંને કેવા છે? એકબીજા સાથે થીટા કોણે છે. જો બંને રીંગો એકબીજા સાથે થીટા કોણે હોય તો તેમના ચુંબકીય ક્ષેત્રો પણ એકબીજા સાથે કેટલા કોણે હોય? થીટા કોણે. તો તેના ચુંબકીય ક્ષેત્રો B બરાબર શું થશે? √ B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા 2B1 B2 cos θ. શું યાદ રાખવાનું? B બરાબર √ B1 નો વર્ગ વત્તા B2 નો વર્ગ વત્તા 2B1 B2 cos θ, કે જેના પરથી આપણે એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. તો એક આ કિસ્સો પણ ધ્યાનમાં રાખીશું આપણે. તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર સમજ્યા, જે બહુ જ ઇમ્પોર્ટન્સ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ને બોર્ડ એક્ઝામ માટે પણ ખૂબ જરૂરી છે. આના પછીના ક્લાસમાં આપણે એમ્પિયર સર્કિટનો નિયમ સમજીશું. ઓકે, થેન્ક યુ.